માતાજી, કેમ છો બધાય મજામાં જઈશું ને અમે પણ મજામાં જ છે. તો ફરી અમારા નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને ખુશ રાખે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે બપોર પછી આમ બ્લોગ ચાલુ કર્યો છે. એટલે ધુમિલભાઈ આપણે નિશાળે વયા ગયા છે અને ધુમિલના પપ્પા મેં કાલના બ્લોગમાં કીધું હતું કે ધુમિલના પપ્પા ગયા છે બહાર. તો એ સવારમાં વહેલા 6 વાગે આવી ગયા છે ને અત્યારે તો આરામ કરે છે. જો કેવી હરખાઈ હે. સવાર આખી રાત ગાડી આંકી ને સવાર 6 વાગે આવ્યા કા. તો એ કેવા હોતા હે એ ઓકારો દે. આજ મને બહાર લઈ જવાના દાદા આવે જોઈએ ને દાદા આવે. તમે બધા સમજતા નહીં, ખોટું હોતા હે એમ. હા શું કાજ હોતા હવામાં વ્લોગ ચાલુ કરી દેશે. સવાર નથી. કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. 3 વાગી ગયા. તમે બપોરે ચા ને રોટલી ખાઈને હોતા બપોરે 12 વાગે. અત્યારે તો 3 વાગ્યા હોય ને પાછા તો કે 3 વાગી ગયા. બોલો કંઈક ફરમાવો. કાલનો બ્લોગ મેં બનાવ્યો કેવો લાગ્યો? જરા ગામ મારો જ એકલા બનાવતી રહે છે, બધાને બહુ ગમે. દર્શકોને જણાવો. ના બધાને બહુ ગમ્યો કાલનો વિડીયો. મેં એકે બનાવ્યો. કોમેન્ટ કરી દેજો, ન જોયો હોય જોઈ આવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ધુમિલભાઈ ગયા છે ભણવા, ધુમિલના બાન દાદા ગયા છે કામે અને સમરભાઈ ઓલા ઘરમાં સૂતા હે. અને નવડાવી દો ને એટલે 1-2 કલાક આપણે ઉપાધિ ન હોય, શાંતિથી સૂતો રહી. અને આજ ધુમિલના પપ્પા કેટલો 2-3 દી પછી આવ્યા કા. કેટલા 2-3 દી થયા છે પછી આવ્યા છે ઘરે. એટલે આજે આપણને બહાર ફરવા લઈ જાય કા. 2-3 દી છે વહુકી ગઈ હતી, હું નહોતો ને તો રિયા ગઈ હતી. રાતે રવા માંડી હતી. આવો ને જલ્દી આવો ને ક્યારે આવો હો. રાતે રવા માંડી. એવી કઈ જરૂર ન હોય. ખબર જ છે કે ભેગા રહેતા હોય ને એને એવી કઈ જરૂર જ ન હોય. આમ અલગ રહેતા હોય તો વાત અલગ છે કે ઘરે એકલા થઈ જાય. અહીંયા તો મમ્મી હોય, પપ્પા હોય, સમર હવે તો એક મેમ્બર વધી ગયો એટલે એ હોય ને ધુમિલ તો આપણે હોય જ. એટલે કાંઈ એવું કંઈ હવામાં ન રહેતા હો. કામ ફોન કરીને કહેતી હતી તું. એટલે ઘરનું માણા હોય તો કઈ હું તમને ફોન ન કરો તો કઈ ગામને ફોન કરવા જાવ. કીધું જલ્દી આવો ને. જાઓ ગમતું જાઓ એ બધું વયું ગયું. સાચે એ બધું ભાષણમાં સારું લાગે. તે જ કીધું તું મને નથી ગમતું, જલ્દી આવો. શું સબૂત છે બતાવો. મારા ફોનમાં રેકોર્ડિંગ છે, હું રેકોર્ડિંગ આમાં ન નાખી શકું ને હમણાં આમાં રેકોર્ડિંગ સંભળાવું બધાને. જાઓ અને મારા ફોનમાંથી સાદો ફોન ન થાય એટલે કઈ વિડીયો કોલમાં રેકોર્ડિંગ થાય નહીં. જોયું ને આપણો આઈડિયો. કારણ કે ઘરે વાઈફાઈ હોય એટલે કઈ સાદો ફોન કઈ થાય નહીં અને કાંઈ રેકોર્ડિંગ થાય નહીં ને કાંઈ સબૂત હોય નહીં કા. બુદ્ધિ તો તારી જ છે તો પછી સારી બુદ્ધિ વાપરે હો. પણ જોયું ને પેલા લગ્ન પેલા મારો દિમાગ એટલો હાલતો ને એની કોઈ વાત પૂછો. પછી મારા લગ્ન થઈ ગયા. અત્યારે દિમાગ ક્યાં વયો ગયો ને એ જ નથી ખબર. अच्छा ठीक है समझ गया ठीक है. એવો વિડીયો આવે છે એમ જોયો હે. આપણે એક બનાવ્યો જ છે વિડીયો, શોર્ટ વિડીયો. જેને ન જોયો જોઈ લેજો. એવો વિડીયો આપણે બનાવ્યો છે. લગ્ન પછી નકરા નટબોલ જ ખટખટ થાય છે. એ વિડીયો છે, જોઈ લેજો. શોર્ટ વિડીયોમાં હે તો જોઈ લેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ અમારી નવી ચેનલ છે તો જેને સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી લેજો. તો હાલો હવે ધુમિલના પપ્પા ઉઠી ગયા છે, અમે સમરભાઈ ઉઠી ગયા છે ને ધુમિલ આવશે 5 વાગે એટલે ત્યાં લગીને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. ધુમિલ આવી જાય પછી અમને ફરવા લઈ જાય. તો સમરની નીંદર થઈ જાય અને પપ્પાની નીંદર થઈ જાય અને મારે કામ થઈ જાય અને ધુમિલ ભણીને આવતો રહી. થઈ ગયું બધાયનું કા. પતી ગયું તારું ભાષણ. બહુ જાજુ બોલી ગઈ એક હારે. સારું લે. ધડાધડી થોડુંક આગળ પાછળ બોલવાનું રાખ અને તારો વિડીયો લાંબો થાય. હજી ચાલુ હે વિડીયો? ચાલુ હે તો ભલે ચાલુ હોય. મારે શું છે. હાલો તો નાઈ આવો ને બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો. કઈ આવો ત્યાં લગીને હું નાઈ લઉં કયો. હા તો હું નાઈ ધોઈને મારું મસ્ત નાયેલું મોઢું બતાવું તમને. અત્યારે તો કાળું ડાંબર છે.
ત્યાં આખી રાત ગાડી કેવું મોટું થઈ ગયું યાર મારું. મારી હાલત બગડી ગઈ. આમાં નાહી ધોઈને ફ્રેશ થઈને પાછો આવું. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તમે ત્યાં કન્ટિન્યુ વિડીયો જોવો. આગળ હમણાં મસ્ત મજાનો તૈયાર થઈને આવીએ પછી આપણે બનાવવા વિડીયો. આખો દી ઘરે રહેવું હોય, સ્પેશિયલ વિડીયો બનાવવા જ ઘરે રહેવું હોય. બીજું કંઈ કામ જ નથી કરવું, વિડીયો જ બનાવવા. તમે લાઈક ને કોમેન્ટ કર્યા રાખજો એટલે અમે વિડીયો બનાવ્યા જ રાખશું. તો તમે કોમેન્ટમાં કહેજો હોતે કેવો વિડીયો લાગે છે એમ. હા, કોમેન્ટ ખાસ કરીને કરતા રહેજો. એટલે મને આમ ઉત્સાહ આવે વિડીયો બનાવવાની કે ના કોમેન્ટ કરે, લાઈકું કરે તો હું કંઈક આમ વિડીયો બનાવું, કાંઈક નવું નવું કરું વિડીયોમાં. અત્યારે તો ઊભા થઈને નાઈ લ્યો. અત્યારે ઊભો થઈને નાઈ લઉં, એ વાત સાચી. કાંઈક કરો એના પેલા ઊભા થઈને નાઈને પછી મુહૂર્ત કરો, બધા એવું કહે. એટલે અત્યારે તો નાઈ આવો પછી કંઈક નવું કરજો. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ધુમેલના પપ્પા નાઈ ધોઈને મસ્ત મજાનું એનું કારું મોઢું બતાડશે તમને. કા કારું નથી ઓ, ચોકલેટી બોય, ચોકલેટી બોય. કારું ન કહેવાય એને. ધુમેલ નિશાળેથી આવી ગયો કા? મેંગી ખાધી ને? બીજું શું ખાધું? રોટલી. ચો તું સમારે તૈયાર થઈ ગયો જો. કા સમાર તૈયાર થઈ ગયો. આ સમારના પપ્પા હિસાબ કિતાબ કરે છે જો. મોટો બિઝનેસ રહ્યો ને કા. સમારે તૈયાર થઈ ગયો અને ધુમેલે તૈયાર થઈ ગયો કા. અને હું તૈયાર થઈ ગઈ. હવે આ બિઝનેસ મૂકે. તું તો ત્યારે જ ને, તું કેદી તૈયાર ન હવા ની ઉધાઈન થયો. બહાર જવું ખાલી કહી દીધું જવું આ જાહી લઈ હવા ની વાહે પડી ગઈ. ક્યારે જાવું હું ખાલી ઘરે હોવો જોઈએ. કાજી ગુલી તો તમે ન લઈ જાવ તો કોણ ગામ લઈ જાય કઈ? તમે વાહે ન પડી જવાનું. તમે ઘરે હોય તો તમને જ કહેવાનું હોય ને ક્યારે જવાનું. કા જો આ સ્પાઈડરમેન બન્યા જામ. સુપરમેન કેતા સમર પપ્પાનો ફેન. અરે સમૂર જોયું છે પપ્પાનો ફેન. કા બધી જમા દાંત. જા અમારા અહીંયા કઈ ટેન્શન ફ્રી હોય છે. આય દીકરો દાંત કાઢી દેતા. ઈ ભલો ને ફોન ભલો ને બા ભલા કા. એમ દીકરો ગયો ગંડી. આજે એને પપ્પા બધે ખરીસો કાઢીને બેઠા હે જો. હાલો ને પછી હાઈ મોડું થાહે. નવો વાયર લીધો મેં જોયું તો ઠેલા. હેન્ડસ્પ્રી લીધી? તો ખોખું તો હતું. તો ખાલી ખોખું ન લીધું. અમને એમ થાય હેન્ડસ્પ્રી લઈને આવ્યા. ના હેન્ડસ્પ્રી લેસી બીજી વાર વાત. હા અત્યારે હેન્ડસ્પ્રી હાલે જ છે એટલા માટે અત્યારે ના લીધી, પછી વાત. તો ખાલી ખોખા હું ડહેડી આવતા હશો. ઢેરવા પડે. ખોટ અહીંયા ખજાને ખોટ છે તો ખાલી ખોખાઈ લઈને ધોડાવો હો. કહીશ તને નિરાતે કહીશ. કેટલી હેન્ડસ્પ્રી પડી અત્યારે શું જરૂર મારે હેન્ડસ્પ્રીની? તમે કે તો ખોખું હું લીધું એમ કહું છું. ન હોય ખાલી ખોખું નહીં હાલો લઈ જાવતા હોય તો હાલો ને બાપા, મોડું થાય છે. બહુ ઉતાવળ હજી પપ્પાને એને આવે દે, મમ્મીની આવે રસ્તામાં. એવું છે? હા. ફોન આવ્યો તો? હા. મેં કીધું ફોન કરો ન કર્યો એને ખબર હોય મારો ઓ મને યાદ કરે તો સામેથી ફોન આવ્યો ને ખબર હોય એમ હોય. મેં કીધું હાલો હવે ચા પાણી પી લીધા હે તો મમ્મીને એને ફોન કરી દો ક્યારે આવે છે. નકર અમે નીકળી તો એનો સામેથી ફોન આવ્યો કા. હું કપડાં લેતી હતી ને તો એને ફોન આવી ગયો કે ઘડીક રાહ જોઈજો સમલાવ અમે આવી હી. હા અમે આવી એમ કહેતા હતા બા એમ કહેતા હતા કે દાદા કહેતા હતા? કોણ કહેતું હતું હે? હવે આ કંઈ નવરા થાય ને કંઈ લઈ જાય ત્યાં લગીને બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો. બીજું તો શું કેવું, આપણને કંઈ ગાડી આવડતી નથી, નગરે લઈને વયા જાય. હાલને શીખવાડી દો, હું તો તને કહું શીખવાડી દો, તું ના પાડે. મને લાગે બીક. તો તમારે ઘરે જ રહેવાય. 100 ગ્રામ ખીચડી ખાઈ સુઈ જવાય. કોક મોરે આવવા દે તો શું કરવું? 100 ગ્રામ ખીચડી કાધું મેં કા. સારું હાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને હિસાબ કિતાબ થઈ જાય પછી નીકળી. હા તો કેવી મસ્તની ચોલી છે કોમેન્ટમાં કરજો કેવી છે. આવી ચોલી લીધી છે, નાના આવા દાંડિયા લીધા છે અને આવા જો પાટલા લીધા છે ને ડોકમાં પહેરવા હાટુ મસ્ત મજાનો સેટ લીધો છે.
બધું નાનું નાનું હે નણંદમાં નાના હે તો બધી વસ્તુ નાની જ હોય ને. જો કેવી હે કોમેન્ટમાં કહેજો. હાલો હવે આપણે જઈશું